ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। એલસીબી એસઓજી ડભોઈ વાઘોડિયા જરોદ ચાણોદ કોમ્બિંગ દરમિયાન 3 લોકોની અટકાયત કરવામાં આવી। 19 જેટલી બાઇક ડિટેન કરવામાં આવી હતી। ડભોઈ પોલીસ દ્વારા એક્શન મોડ ત્યારે હુમલા બાદ શહેરમાં કોમ્બિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું। હુમલાની ઘટના બાદ ડભોઈ પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી સઘન ચેકિંગ શરૂ કર્યું છે। પોલીસ દ્વારા મૌડી ભાગોળ સહિત વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે, તેમજ વાહનોની પણ કડક તપાસ હાથ ધરવામાં આવી છે। ડભોઈ પોલીસના ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય તે હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ પર હુમલાના કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં। હાલ ડભોઈ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું પણ પોલીસ તંત્રએ જણાવ્યું છે।